ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદના બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તિરમિઝી તસ્નીમ આલમ બાબા સાહેબની ખેડા એલસીબી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે। કપડવંજના પુનાદરા ગામમાં જમીન ખરીદવા માટે ખોટું પેઢીનામું બનાવી બોગસ ખેડૂત બન્યા હોવાના આક્ષેપ હેઠળ સ્થાનિક તલાટી મંત્રીએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે વર્ષ 2025માં અમદાવાદના વટવા પોલીસ મથકે પણ તેમની સામે આ જ પ્રકારનો ગુનો નોંધાયો હતો। હાલમાં ખેડા પોલીસે ગત મોડી રાત્રે કાર્યવાહી કરી તેમની અટકાયત કરી છે અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે। કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે, તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ ઓડે ફરિયાદ આપેલી છે 00/72/2025। એમાં આતસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી। તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે, જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી, એમને ખોટું પેઢીનામું બનાવી અને એના આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે। જમીન તકેદારી સમિતિ જે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને હોય છે, એમાં સાહેબના અધ્યક્ષ સ્થાને જે પ્રકરણો ધ્યાને રાખવામાં આવતા હોય છે, એ પ્રકરણોમાં ફરિયાદી તરફથી જે પણ વિગતો લાવવામાં આવતી હોય છે, એના આધારે આ વાત બહાર આવેલી અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવેલો છે।